આ એ દેશનો વડાપ્રધાન જેને મુખ્યમંત્રી તરીકે અમેરિકા વિઝા નહોતું આપતું, એ નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ જે એરપોર્ટ થી ઉતરે ત્યાંથી વ્હાઇટ હાઉસ સુધી લાલ જાજમ પાથરીને પધારો મોદી સાહેબ એમ કરે છે. હિન્દુસ્તાનનો ડંકો દુનિયામાં વગાડે છે. એ ડંકો તો પહેલેથી જ ત્યાં હતો, પણ કોઈ પોણિયાનો હાથ નહોતો આમ. તો આપણે નાના નાના હોય તે નો મંદિરમાં લઈ જતા, આપણે ઉભો કેને રાખીએ, ડંકે અડવો જોઈએ ને હાથ. હવે બધા કે નરેન્દ્ર મોદી વગાડે છે, એ પૂરા પન્નાનો માણસ છે એટલે વગાડવાનો જ હતો. એને માટે તમે ગમે એવા શબ્દો વાપરો, એમ ગમે તેવા. સાહેબ, સહ કુટુંબ આપણે વાંચી ન શકીએ એવી પોસ્ટો શેર થાય. આ ગુજરાત છે, એની ઉપર આપણે મતદાન કરવાનું, એની ઉપર આપણે ચૂંટણીઓ લડવાની, એના આધાર ઉપર લોકમતને કેળવવાનો ગુજરાતમાં. અને તમે એવું માનો છો કે અમને આ કઈ આવડતું નથી, આના કઈ ગાળ્યુંના કઈ કોચિંગ ક્લાસ ન હોય કે 12માં પછી સાયન્સ વાળાને જ પ્રવેશ મળશે. તમે માઉન્ટ કાર્મેલમાં મોકલ્યા હોય ને 3 દી રજામાં મોકલો અમારા ગામડાઓમાં, એટલે ટોપરા જેવી શીખીને આવી જાય એની મેળે મેળે. રેડે રેડી. એમાં અમારે બોલાય નહીં, કારણ અમને અમારા સંસ્કાર રોકે છે, અમારું કુળ રોકે છે, અમારું કુટુંબ રોકે છે.